જે વિદ્યાર્થીઓને સાહિત્યના ઇતિહાસમાં દર્શક સાહિત્યકાર તરીકે છે એમના માટે દર્શક મનુભાઈ રાજારામ પંચોળી. દર્શક એ એમણે સ્વીકારેલું ઉપનામ છે. 15 ઓક્ટોબર 1914 સુરેન્દ્રનગર જિલ્લાના પંચાશિયા ગામે જન્મ અને 29 ઓગસ્ટ 2001 અમદાવાદ ખાતે મૃત્યુ. ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખક, વિવેચક, નિબંધ લેખક, ચિંતક, કેળવણીકાર. પ્રાથમિક શાળાના શિક્ષકના 8 સંતાનો પૈકી ચોથા મનુભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે તીથવા, લુણસર અને વાંકાનેરમાં લીધું. દેશની આઝાદી માટે ગાંધીજીએ ચલાવેલા રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત થઈ 9મા ધોરણથી અભ્યાસ છોડી વિરમગામની સૈનિક છાવણીમાં સ્વાતંત્ર્ય સૈનિકની તાલીમ, સત્યાગ્રહમાં સક્રિય અને પરિણામે વિસાપુરમાં જેલવાસ ભોગવ્યો. સૈનિક છાવણીની તાલીમ દરમિયાન નાનાભાઈ ભટ્ટ સાથે પરિચય થયો. 1934માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ બન્યા. એ દરમિયાન ગ્રામ ઉત્થાનની અનિવાર્ય આવશ્યકતા સમજાતા તળાજા પંથકના સોણશિયા વગેરે ગામોમાં લોકચેતના જાગૃત કરવા મથામણ કરી. 1936માં ત્યાંથી છૂટા થઈ ભાવનગર જિલ્લાના બપાડા ગામે સેવા કાર્ય કર્યું. 1938માં નાનાભાઈએ આમલા ગામમાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં ગૃહપતિ અને શિક્ષક બન્યા. કેળવણીના પ્રયોગ માટે નાનાભાઈએ સ્થાપેલી આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિમાં 1953થી ગ્રામીણ સ્તરે ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા નાનાભાઈના સાથીદાર તરીકે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરાની સ્થાપના અને સંચાલન કર્યું. 1939 અને 40 દરમિયાન ઇસ્માઇલભાઈ નાગોરી પાસેથી કૃષિની પ્રત્યક્ષ તાલીમ મેળવી. આ બધા મિત્રોએ સાથે મળી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપના કરી. દર્શક એના મંત્રી અને પછી પ્રમુખ પણ બન્યા. 1948માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણ પ્રધાન બન્યા. 1967થી 1971 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા. 1970માં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી બન્યા. કોઈ એક જમાનામાં આપણા શિક્ષણ મંત્રી દર્શક જેવી વ્યક્તિ પણ હતી, એ યાદ કરો. ઓગણીસો 1964માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે. 1975માં સોક્રેટિસ નવલકથા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળ્યો. 1981થી 83માં ગુજરાતી સાહિત્ય પરિષદના એ પ્રમુખ બન્યા. 1985માં ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળે છે. 1992થી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ બને છે. 1997માં એમને સરસ્વતી સન્માન મળ્યું. 1991માં પદ્મભૂષણ. 1996માં જમનાલાલ બજાજ પુરસ્કાર. 1979માં GD પરીખ મેમોરિયલ પુરસ્કાર. 1982માં હરિઓમ આશ્રમનો સુવર્ણચંદ્રક. 1986માં ચંદ્રકાંત અંજારિયા પુરસ્કાર. 1996માં ગુજરાત ગૌરવ સ્મૃતિચિહ્ન. 1998માં ગોવર્ધન ચંદ્રક. 99માં ગુજરાત સાહિત્ય અકાદમીનું સારસ્વત સન્માન. ઉમાશંકર જોશી દર્શકને ગ્રીક નાગરિક કહીને નવાજે છે. આ દર્શક જગતના ઇતિહાસ અને સંસ્કૃતિના પરમ ચાહક. એના ઉપરાંત ધર્મ તત્વ દર્શન, સાહિત્ય, રાજનીતિ, કૃષિ વિદ્યા અને સમગ્ર રાજકારણના ઊંડા અભ્યાસી મનુભાઈ પંચોળીનું સર્જક હાડ મધ્યકાલીન સર્જક પરંપરાના ઉદ્દાત સંસ્કાર તથા ગાંધી વિચારના પ્રત્યક્ષ આચરણથી ઘડાયેલું હતું. આ એમના પરિબળો છે, સર્જક પરિબળો. કિશોર વયથી કેળવાયેલા વાંચન પ્રેમને કારણે એમણે શાળા કોલેજના વર્ગખંડોમાં બેસીને કરવાના અભ્યાસની
જે તક ગુમાવેલી એ એમણે વાંચનથી ભરપાઈ કરી. એમના સમગ્ર વ્યક્તિત્વ ઘડતરનું સઘળું શ્રેય એક તરફ એમના આ પુસ્તક વાંચનને અને બીજી તરફ એની સાતત્યપૂર્ણ સમાજ પ્રત્યેની જે નિસ્બત હતી એને જાય છે. ગાંધીવાદીઓમાં તરત નજરે ચડતી શુષ્કતાથી બચી જવા માટે દર્શક ગાંધી ચિંધ્યા આચાર બોધમાં રવિન્દ્રનાથનો સૌંદર્ય બોધ ઉમેરતા. પ્રકૃતિએ રંગદર્શી ચિંતક સર્જક હોવા છતાં જાગ્રત સમાજ પ્રહરી, કલ્પનાશીલ કેળવણીકાર અને પીઢ લોક નેતા એ એમની બહુમુખી પ્રતિભાને કારણે એમણે કટોકટીના વિરોધમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે મળેલું તામ્રપત્ર પરત કર્યું હતું. પ્રબુદ્ધ ચિંતક અને મનોહારી સર્જક એવા દર્શકનો પ્રથમ પ્રેમ નવલકથાને પ્રાપ્ત થયો. કલ્યાણ રાજની કામના ખેવના કરતા સમાજ ચિંતક અને ઉત્કૃષ્ટ કલાના આરાધક દર્શકમાં ચિંતન અને કલ્પના વચ્ચે સંઘર્ષ અને સમન્વય નિરંતર જોવા મળે છે. દર્શક યાદ રહેશે સમાજના શીલ અને સંસ્કૃતિની ગાથા ગાતી એમની નવલકથાઓથી. દર્શકની કુલ કૃતિઓ જો આપણે જોઈએ, કારણ કે તમારે ખાલી પરિબળો નહીં, એમની કૃતિઓ પણ લખવાની હોય છે. દર્શકની નવલકથાઓ 1931માં બંદીઘર યાદ રાખજો, બંદીવાન વર્ષા અડાલજાની છે. બંદીઘર, પ્રેમ અને પૂજા ભાગ 1 અને 2 1939, બંધન અને મુક્તિ 1939, કલ્યાણ યાત્રા 1939, દીપ નિર્વાણ જે એમની સૌથી શ્રેષ્ઠ નવલકથા કહેવાય છે તે 1944, ઝેર તો પીધા જાણી જાણી ભાગ 1, 2 અને 3, પહેલો ભાગ 1952માં, બીજો 1958માં અને ત્રીજો છેક 1985માં. સોક્રેટિસ 1974, કુરુક્ષેત્ર 1992, એમના નાટક જલિયાવાલા 1934, 1857, 1935, પરિત્રાણ 1967 અને છેલ્લો અધ્યાય 1988. ચિંતન એમનું બહુ જ જાણીતા પુસ્તકો, 2 વિચારધારાઓ, ઇતિહાસ કથાઓમાં રોમ, ગ્રીસ, આપણો વારસો અને વૈભવ, ત્રિવેણી તીર્થ, ભગવાન બુદ્ધ અને એમનો ધર્મ સંદેશ, ધર્મચક્ર પરિવર્તન, મંગલ કથાઓ, માનવ કુળ કથાઓ, નઈ તાલીમ અને નવવિધાન, સર્વોદય અને શિક્ષણ, શાંતિના પાયા, અમૃતવલ્લી, લોકશાહી, મહાભારતનો મર્મ અને સદભી સંઘ. સદભી સંઘ હકીકતે આપણે એમની આત્મકથા પણ કહી શકીએ. ચરિત્ર તો નાનાભાઈ ટોલ્સ્ટોય, વિવેચન, વાગીશ્વરીના કર્ણફૂલો, મારી વાચન કથા, ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, આ એમના મહત્વના કહી શકાય એવા પુસ્તકો. બંદીઘર એ એમની પહેલી નવલકથા. સત્યાગ્રહીઓના જેલ જીવનની વાત આ નવલકથામાં વણી છે. દેશની આઝાદી માટે જેલમાં જનારા સ્વાતંત્ર્ય સૈનિકો પર થતા દમન અને એનો અહિંસક પ્રતિકાર આ નવલકથામાં છે. સ્ત્રી પાત્ર વગરની આ નવલકથા છે. બંધન અને મુક્તિમાં દર્શક ઐતિહાસિક નવલકથાની પોતાની સમજ અને કસબ પ્રગટ કરે છે. તેઓ તવારીખ અને કથા વચ્ચેના તફાવતને માટી અને માનવી વચ્ચેના ભેદ સાથે સરખાવે છે. નવલકથાનો વિષય વસ્તુ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો છે, જેને લગતું નાટક એમણે 1935માં લખેલું અને એ જપ્ત થયેલું. 1939માં આ નવલકથા એમણે લખી ત્યારે 57ના પાત્રો અને પરિસ્થિતિએ એમના ચિત્તનો કબજો હજુ છોડ્યો નહોતો. ઐતિહાસિક ઘટનાની પાછળ રહેલી સંસ્કૃતિ અને ફિલસૂફીને ઉપસાવતા જવાની
દર્શકની રીતિ એ પ્રકારની નવલકથાના એના પુરોગામી લેખક મુનશી કરતાં જુદી છે. બિલકુલ દર્શકના પાત્રો મુનશીના પ્રતાપી પાત્રો કરતાં જુદા તરી આવે છે. ઋષિ જેવી સાત્વિક અને ભવ્ય પ્રતિભા ધરાવતા વિપ્લવના મંત્ર દ્રષ્ટા વાસુદેવ, આઝાદીને સંસ્કૃતિનો પ્રાણ માનીને તેને ખાતર બલિ થવા તત્પર અર્જુન, કરુણા અને કૃતજ્ઞતાની મૂર્તિ જેવો ડેનિયલ, માનવતાને ખાતર મૃત્યુદંડની સજા હસતા મોઢે સ્વીકારનાર દેશપ્રેમી શેખર, એની જન્મ જન્માંતરની પ્રેયસી હોય તેવી સુભગા. 1857ના એ વાતાવરણને નવલ રસથી તરબતર કરી દે છે. પાત્રોના નામ યાદ રાખીશું તો પણ નેટની પરીક્ષામાં કામ લાગશે પછી ભવિષ્યમાં. દર્શકની સર્જક શક્તિનો પ્રબળ ઉન્મેષ એ દીપ નિર્વાણમાં જોવા મળે છે. દીપ નિર્વાણ વિશે એક 1 કલાકનો વિડીયો મેં મૂકેલો છે, પરિત્રાણ વિશે પણ મૂકેલો છે, એટલે બધું પછી અહીંયા નહીં કહું. દીપ નિર્વાણમાં કથાનું ફલક વ્યાપક બન્યું છે. 2000 વર્ષ પહેલાંના ભારતીય ગણરાજ્યની ભાવનાના દીપના રક્ષણ અને નિર્વાણની આ કથાની સંકલ્પના લેખકે સ્વરાજ આવતા પહેલાં સ્વતંત્ર ભારત માટે કેવું પ્રજાતંત્ર હોવું જોઈએ એની સૂચના કરી હોય આ નવલકથા દ્વારા એવું લાગે. નવલકથાનું વસ્તુ પ્રાચીન ભારતના બ્રાહ્મણક અને માલવ ગણરાજ્યના ઇતિહાસમાંથી લીધું છે. આ ગણરાજ્યોનો નાશ પરદેશી આક્રમણના કારણે નહીં પણ સત્તા હાંસલ કરવાની આંતરિક ખટપટને કારણે થયો એમ એમણે દર્શાવ્યું છે. ગણરાજ્યનો દીપ નિર્વાણ પામ્યો પણ નવયુગમાં નવો દીપ પ્રગટશે એવી આશાનું સૂચન એ છેવટે કરે છે. અહીં આગળ શૂરવીર આનંદ, શિલ્પી સુદત્ત અને લાવણ્યમયી સુચરિતા વચ્ચે પ્રણય ત્રિકોણ રચાયો છે. લેખકે આનંદને ઝંખતી પણ સુદત્તને લગ્નનું વચન આપી બેઠેલી સુચરિતાનું સંવેદન કોમળ પીંછીથી આલેખ્યું છે. શકપતિ મૈનેન્દ્રની શક્તિનો ક્યાસ કાઢવા મોકલાયેલા આનંદને કપટથી દૂર કરવા મથતા સુદત્તથી બચાવવા માટે સુચરિતા સાધ્વી બની જાય છે. અલૌકિક કલાનો ક્ષુદ્ર સ્વામી સુદત્ત ઈર્ષાથી પ્રેરાય મગધ સેનાને માલવગણ પર હુમલો કરવા લઈ આવે છે. 2000 વર્ષ પહેલાંની કથા કરો કે પછીની કથા કરો, કરણ ઘેલોની અંદર પણ માધવ મુસ્લિમ બાદશાહને લઈ આવે છે. આપણી પરાજ્યની કથાઓ આ જ રીતે લખાઈ છે. પ્રજા તરીકે આપણે કદાચ હંમેશા આવા જ હતા. આનંદ તક્ષશિલાના ખંડિયેર સાચવતા ઋષિ ઐલના સાનિધ્યમાં ભારતના અપ્રતિમ વિદ્યાકળાના વારસાથી પ્રભાવિત થાય છે. ત્યાં આક્રમણ કરવા આવેલા મૈનેન્દ્રના હાથમાં આનંદ અને કૃષ્ણા પકડાય છે. કૃષ્ણાનો પ્રેમ મૈનેન્દ્રને આક્રમણ કરતો અટકાવે છે. ઉડુ ગ્રામ પર થતા મગધ સેનાના આક્રમણને મહાકાશ્યપ આ ભીરોની સહાયથી ખાળે છે. પિતાના પ્રહારથી મૃત્યુ પામતો સુદત્ત મરણ પહેલાં પ્રાયશ્ચિત કરે છે. છેવટે આનંદ અગ્નિમિત્રને કેદ કરી મગધ સેનાને પાછી વાળી શકે છે અને મહાકાશ્યપના અસ્થિની સાક્ષીએ આનંદ અને સુચરિતાનો હસ્તમેળાપ થાય છે. દર્શકે પલટાતા સ્થળકાળ પ્રમાણે વાર્તાના પાત્રોને ફરતા રાખ્યા છે અને એ પ્રમાણે પાત્રોનું મહત્વ વધતું ઓછું એ કરતા રહ્યા છે. દીપ નિર્વાણનું શ્રેષ્ઠ પાત્ર એટલે મહાકાશ્યપ. સમગ્ર નવલકથા પર એમનું પુનિત ભવ્ય ઉદ્દાત વ્યક્તિત્વ છવાઈ રહે છે. દીપ નિર્વાણ એમાંના ઇતિહાસ સંસ્કૃતિના વ્યાપક અર્થઘટન દ્વારા થતા ઉચ્ચ મૂલ્યબોધને કારણે
તેમજ સબળ સર્જકતાની પ્રતીતિ કરાવતી તેના લેખકની કથન વર્ણન શક્તિના પ્રતાપે 5મા દાયકાની નવલકથાઓમાં જ નહીં પણ ગુજરાતની ઐતિહાસિક નવલકથાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દર્શકની અતિ લોકપ્રિય નવલકથા જેના પરથી ફિલ્મ પણ બની એ જ નામે એ છે ઝેર તો પીધા છે જાણી જાણી. સૌથી વધારે વાચક પ્રિય નીવડેલી નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી એ નવલકથાનું શીર્ષક દર્શાવે છે તેમ રોહિણીએ હેમંતને થયેલા સર્પદંશનું સ્થૂળ ઝેર ચૂસ્યાના કિસ્સાની આ કથા નથી, પણ સંસારના વેર ઝેરને ચૂસીને શાંતિ અને કરુણા સ્થાપવા મથતા સંત સંસ્કારના સંતાનોની આ કથા છે. પહેલા 80 પાનામાં કથાની સંસ્કાર ભૂમિકા સ્થાપી વિદાય લેનારા ગોપાળ બાપા એમણે આપેલ વિચાર અને ભાવના રૂપે સમગ્ર વાતાવરણમાં વ્યાપ્ત રહે છે. સત્યકામ અને રોહિણી ગોપાળ બાપાના માનસ સંતાનો છે. સત્યકામ અને રોહિણી એમની આધ્યાત્મિક હૂંફમાં પ્રકૃતિની મુક્ત અને પ્રસન્ન ગોદમાં ઉછરેલા છે. બંનેના વિવાહ નક્કી થયા છે. એટલામાં રોહિણીના વૈધવ્ય અંગે દામા કાકાની આગાહી સાંભળી સત્યકામનું સુખી સંસારનું સ્વપ્ન ભાંગી જાય છે. એને થાય છે કે મારા મૃત્યુને કારણે રોહિણી વિધવા થશે અને એ કલકત્તા જતો રહેશે. ત્યાંથી અકસ્માતની પરંપરાઓ એને રોહિણીથી દૂર અને દૂર જ લઈ જાય છે. કાશીના અન્ન ક્ષેત્રમાં એ શીતળાનો ભોગ બન્યા પછી મૃત્યુ પામ્યો એવા સમાચારથી રોહિણી ભાંગી પડે છે. હેમંતના પિતા બેરિસ્ટર સારવાર માટે પોતાને ત્યાં લઈ જાય છે. હેમંત ઘરે બાહિરે ટાગોરની નવલકથાના નિખિલનું સ્મરણ કરાવે તેવો સ્વસ્થ, સુશીલ, સંયમી, સત્ય અને સુંદરનો ચાહક, ચિંતનશીલ યુવાન છે. જેલમાં એક વૃદ્ધ કેદીની સારવાર કરવા જતાં એને ક્ષય રોગ ટીબી લાગુ પડે છે. રોહિણીને તેના માટે અપાર કરુણા અને સહાનુભૂતિ થાય છે. બંને નજીક આવે છે. પોતાને બળી ગયેલા બી તરીકે ઓળખાવી રોહિણી હેમંતની લાગણીનો વિચાર કરી એની સાથે લગ્ન કરે છે. બંને એક ગામડામાં જઈને રહે છે. બીજી તરફ અંધ થઈ ગયેલો, જિંદગીથી કંટાળીને આપઘાત કરવા ગયેલો સત્યકામ પોતે જેને આશ્રય આપેલ તે ક્રાંતિકારી યુગલ અમલા અને પ્રસન્ન એ બેઉ એને બચાવે છે. સત્યકામ જીવે છે જાણ્યા પછી હેમંત ગામડામાં એક દિવસ ધાડપાડુઓનો સામનો કરવા જતાં મરાય છે. રોહિણીને બીજો આઘાત લાગે છે. એ હવે એના દિયર અચ્યુતના શિક્ષણમાં અને સસરાના માનસ પરિવર્તનમાં રસ લઈને જીવે છે. અંધ સત્યકામ બૌદ્ધ ભિક્ષુ શાંતમતીની નિશ્રામાં રહીને શાતા પામે છે. અમલા ને શાંતમતી વધુ અભ્યાસ માટે યુરોપ મોકલે છે. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. રેથેન્યુ અને ક્રિસ્ટાઇનના સંસર્ગથી એની વેદના હવે વ્યાપક પરિમાણ ધારણ કરે છે. ભારતીય સંત પરંપરાએ એનામાં સત્ય અને પ્રેમના સંસ્કાર સિંચેલા. એમાં બૌદ્ધ ધર્મના પરિશીલનથી મૈત્રી અને કરુણાનો પાસ લાગે છે. યુરોપ ગયા પછી જર્મનો અને યહૂદીઓ વચ્ચેનો સંઘર્ષ એને ઉચ્ચ ક્ષમાશીલતાનો અનુભવ કરાવે છે. આપણે આખી કથા નહીં કહીએ. ઝેર તો પીધાનો ત્રીજો ભાગ બીજા ભાગ પછી લગભગ 2.5 દાયકા બાદ આવે છે. એમાં યુદ્ધની ભીષણતા અને બુદ્ધના શાંતિ મંત્ર વચ્ચેનો સંઘર્ષ છે. યુદ્ધના ઘમાસાણની પાછળ 1000 બુદ્ધની ગુફા છે. દર્શકે મનુષ્યના યુદ્ધ વિહારના શુભ અશુભ તત્વોનું નિરૂપણ કરી મનુષ્યની ચરમ સ્થિતિ તેની પ્રબુદ્ધ અવસ્થામાં છે એમ બતાવ્યું છે. ત્રીજા ભાગના છેલ્લા પ્રકરણનું શીર્ષક મધુરેણ સમાપન રાખ્યું છે. એ યુદ્ધમાં થતો મહાસંહાર નિત્ય નૂતનને જન્મ આપે છે એવું સૂચવે છે. આ નવલકથા વિશ્વના વ્યાપક ફલક પર રચાય છે. એનું કાઠું મહાનવલનું છે.
ગોપાળ બાપાથી શરૂ કરી મહર્ષિ સુધીના મોટા ભાગના પાત્રો વિશ્વ નાગરિક છે. વસ્તુકથન મર્મ વિદારક અને વર્ણનો સહૃદય વાંચકને ફરી ફરી વાંચવા ગમે એવા ચિત્રાત્મક છે. વચ્ચેના 4 દાયકા દરમિયાન લેખકની ભાષા ઉત્ક્રાંત થઈ વક્તવ્યના સ્તર અનુસાર વિવિધ ભાવકોટીમાં સહજપણે વિહરે છે. આ નવલકથાના નિમિત્તે દર્શકને જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થાય છે. પહેલા ભાગના અંતે સત્યકામ અને અચ્યુત પરદેશથી પાછા ફરે છે. રોહિણીના હાથમાં સત્યકામની નોંધપોથી આવે છે. બીજા ભાગમાં સત્યકામના આત્મકથન રૂપે વાર્તા આગળ વધે છે. પાત્રોની જીવંતતા અને પ્રસંગોની રસવત્તાને લેખકની સહજ સ્ફૂર્ત, સરળ, કોમલ અને ચિત્રાત્મક વર્ણન રીતિ દ્વારા ઉઠાવ મળ્યો છે. કથન અને કથયિતવ્યની દ્રષ્ટિએ ઝેર તો પીધા છે એક રસાત્મક કાવ્ય જેવી બની છે. અહીં આગળ ગાંધીજી, હિટલર, રેથેન્યુ એ સમકાલીન ઇતિહાસની વ્યક્તિઓનો પ્રત્યક્ષ હાજર હોય એ રીતે ઉલ્લેખ જોવા મળે છે. સોક્રેટિસ દર્શકની બીજી મહત્વાકાંક્ષી નવલકથા છે. સોક્રેટિસ વિશે એમણે નિબંધ લખેલો અને પછીથી એમણે સોક્રેટિસ નવલકથા લખી. મારી બહુ જ પ્રિય નવલકથા છે સોક્રેટિસ. પ્રાચીન ગ્રીસ તથા સોક્રેટિસને લગતા ઇતિહાસનો અભ્યાસ કર્યા પછી એમણે નવલકથા લખવાની હામ ભેડી છે. સોક્રેટિસનું વસ્તુ મહાકાવ્યનું છે. સોક્રેટિસના વિચારો અને તેનું વ્યક્તિત્વ ભવ્ય, ગહન અને સત્વપૂર્ણ છે. સોક્રેટિસના જીવનના મૃત્યુ સુધીના પ્રસંગો, તેના સંવાદો, આ સંવાદોમાંના વિચારોને નવલકથામાં જેમના તેમ મૂકવાની ચીવટ લેખક દેખાડે છે. સોક્રેટિસ, પેરેક્લિસ, એસ્પેશિયા, ક્રિશિયસ, એપોલોડોરસ જેવા પાત્રોને પણ મૂળને અનુરૂપ વર્તતા અને વિચારતા બતાવ્યા છે. મીડિયા અને એપોલોડોરસના પાત્રો એ કલ્પનાથી ઉપજાવેલા પાત્રો છે. એથેન્સ અને સ્પાર્ટા વચ્ચેના વિગ્રહના મૂળમાં પાયાનો પ્રશ્ન એ હતો કે લોકશાહી ઘરમાં અને બહાર સામ્રાજ્યવાદ એવું ચાલે ખરું? સોક્રેટિસે જિંદગીભર પોતાના નગરબંધુઓને એ જ સમજાવવા કરેલું કે આવો વિસંવાદ ન ચાલે. સોક્રેટિસની ટ્રેજેડી એણે વિષપાન કરવું પડ્યું તે નથી, પણ તેની ચર્ચા પદ્ધતિનો આશ્રય લઈ પોતાની સત્તા લાલસાને બૌદ્ધિક આધાર આપી એથેન્સનો નાશ કરવામાં તેના પ્રિય જુવાનો આલ્કેબિડીસ, ક્રિશિયસ અને થર્મેનીઝ નિમિત્ત બને છે, જે એના શિષ્ય હતા. તે જ દર્શકના જમાનામાં ગાંધીની આવી જ સ્થિતિ થઈ હતી. દર્શકે સોક્રેટિસને બોલતા રાખી પોતાના જમાનાને ગાંધીનો અવાજ સંભળાવવાનો ત્રાગડો રચ્યો હોય એવું લાગે. સોક્રેટિસની પડછે તેના માનસ સંતાન મીડિયા અને એપોલોડોરસની પ્રણય કથા ગૂંથી છે. એનો હેતુ સોક્રેટિસના વ્યક્તિત્વને ઉઠાવ આપવાનો છે. દર્શકે 4 નાટકો લખ્યા છે. જલિયાવાલા 1857, પરિત્રાણ, વિવેચનના પુસ્તકો વાગીશ્વરીના કર્ણફૂલો, મારી વાચન કથા, ભેદની ભીતિઓ આજે મારે ભાંગવી અને સ્મૃતિ કથા સદભિસંગ, જેની આપણે કદાચ વિગતે વાત કરીશું. પણ આપણો વારસો ને વૈભવ એના ચિંતનના પુસ્તકમાં શ્રેષ્ઠ છે. ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ વેદકાળથી ઈસવીસનના 7મા સૈકા સુધીના પ્રજાજીવનના આંતરિક વિકાસને એટલે કે જીવન દર્શનને અનુલક્ષીને દર્શક અહીંયા આલેખે છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને બુદ્ધના જીવનના પ્રસંગોમાંથી ઉચિત ઉલ્લેખો કરી પ્રજાના જીવનનો સર્વદેશીય વિકાસ સમજાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે.
ઇતિહાસ અને કેળવણી દર્શકનું ઇતિહાસ વિષયક દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ કરે છે. બે વિચારધારા એ ગાંધી દર્શનને પચાવવાની પ્રતીતિ કરાવતી દર્શકની બીજી પ્રશસ્ય કૃતિ છે. શિક્ષક, સમાજસેવક, સિદ્ધાંતનિષ્ઠ, નિસ્પૃહી રાજકારણી અને સર્જક સાહિત્યકારના પ્રત્યક્ષ અનુભવને ઇતિહાસ અને સંસ્કૃતિની ભૂમિકા પર આત્મસાત કરી બતાવતું દર્શકનું ચિંતન ગાંધીવાદી લેખકોમાં જુદી ભાત પાડનારું છે. નવલકથાકાર અને નિબંધકાર દર્શકનું ગદ્ય લગભગ એક સરખા પોતનું છે. નવલકથામાં તેઓ પાત્ર અનુસાર કે પાત્રની ભાવ સ્થિતિને અનુરૂપ કથન રીતિ અનાયાસે ઉપજાવી લે છે. એ વાચક ધ્યાનથી વાંચશે તો જોઈ શકશે. તો આ દર્શક પરિત્રાણ વિશે મળશે, દીપ નિર્વાણ વિશે મળશે અને સદભી સંઘ વિશે ટૂંક સમયમાં આપણે વાત કરીશું.